નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું અને જોઈએ આ આજની ક્લિપ. પરંતુ આ જ સરકારમાં બેઠેલા ઘણા બધા અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ ગાયના નામે અનેક પ્રકારના કૌભાંડો કરી ચૂક્યા છે. આજ સુધીમાં 3000 જેટલા ગામ એવા છે કે જ્યાં ગૌચર રહેવા દેવામાં આવ્યું નથી. ગાયોની વસ્તીની સરખામણીમાં બળદોની વસ્તી એટલી જ હોવી જોઈએ, પરંતુ એમાં પણ લગભગ 70 લાખ જેટલા બળદો ઓછા છે. તો આવો જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં જે રખડતા પશુઓ જે છે, ખાસ કરીને ગાય, તો એને પકડીને અમદાવાદની દૂર લઈ જવામાં આવી. એને જે રાખવાના જે સ્થળો હતા, વંડા હતા, ત્યાં લઈ જવામાં આવી. આ બધી જ બાબતો થઈ અને એમાં હવે જે એક આરટીઆઈમાં બધી કેટલીક વિગતો આવી છે, એ આરટીઆઈની વિગતો એવું કહે છે કે ઘણી બધી ગાયો ગુમ થઈ ગઈ છે. હવે આના માટેની આંદોલન ચલાવી રહ્યા છે કિરણભાઈ દેસાઈ, કે જે છેલ્લા ઘણા સમયથી ગાયો માટે લડી રહ્યા છે. એમની સાથે પણ આપણે વાત કરીશું કે ગાયોની શું પરિસ્થિતિ છે, એ પણ આપણે એ કહેવાના છે. અને એટલા માટે આપણા માટે મહત્વનું બની જશે કે એ જે વાત કરશે કે ખરેખર શું પરિસ્થિતિ છે, એ બધી બાબતો જણાવશે. કિરણભાઈ, તમારો નેટવર્કનો ઇસ્યુ છે, નેટવર્ક નથી આવતું. કિરણભાઈ, યસ, હા. તો આ જે ગાયો જે પકડીને અમદાવાદમાં લઈ જવામાં આવે છે, એમાં આરટીઆઈની જે કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું છે, એમાં ઘણી બધી ગાયો ગુમ છે. તો શું પરિસ્થિતિ શું છે અમદાવાદની? પછી આપણે આખા રાજ્યની, તમે જે આંદોલન કરી રહ્યા છો એની આપણે વાત કરીશું. તો અમદાવાદમાં ગાયોની શું પરિસ્થિતિ છે? કેટલી વાર લઈ જવામાં આવી, કેટલી વંડાઓમાં છે અને ક્યાં કેટલી નથી મળતી, એની બધી વાત કરશો? અમદાવાદની વાત કરીએ તો દિલીપભાઈ, હાઈકોર્ટનો દુરુપયોગ કરીને જેતાનો અવાજ આવે છે, ઓપરેશન દ્વારા અમદાવાદમાં હાઈકોર્ટનો દુરુપયોગ કરીને માલધારીઓની ગાયો પકડી લઈ જવામાં આવી અને એનો જે સત્તાનો દુરુપયોગ કરીને જે માલધારીઓની ગાયો પકડી જવામાં આવી, પણ તેની સાથે સાચવણી કરવામાં આવી અને સાચવણી ના થતા તેમને કોઈ પણ ગૌશાળા, કોઈ પણ પાંજરાપોળને જાણ્યા જોયા વગર, એમ કે પાંજરાપોળ રજીસ્ટ્રેશન છે, સરકાર હસ્તક છે કે નથી, ને ગમે તેવી પાંજરાપોળો આપી હતી અને 55,000 વધુ પશુઓ ગુમ છે. આજે અમે 8 વર્ષનું એક આરટીઆઈના મત મુજબ 8 વર્ષના આંકડા કાઢ્યા, એમાં 55,000 ગાય 55,000 થી વધુ છે. ધારો કે એક્ઝામ્પલ હું તમને આપું કે 2024માં એમસીએ ધારો કે 10,000 ગાય પકડી, તો એમને એવું લખ્યું છે સામે કે 4550 ગાય અમે પાંજરાપોળમાં મોકલાવી આપી અને 50 ગાય મૃત્યુ પામી. એ રીતે એ લોકોએ 8 વર્ષના આંકડા જાહેર કર્યા. તેમાં એ લોકોએ 1 લાખથી વધુ ગાયો પકડી છે. તેમાં 57,000 ગાયો ક્યાં છે એનો હિસાબ મળતો નથી. ધારો કે 1,61,000 ગાયો એમને પકડી ગયા છે, તો એમાંથી અન્ય 1 લાખની ઉપર ગાયો, જે 1,15,000 કે 20,000 ગાયો ઉપર એ લોકોએ બીજી પાંજરાપોળમાં અમુક મૃત્યુ જાહેર કરી છે, પણ 57,000 ગાયો ક્યાં છે એનો આજ પણ હિસાબ મળતો નથી. કહેવાતી સરકાર, કહેવાતી હિન્દુવાદીના લોકો, અને હું તો એવું કહું છું, જયારે આપણા જગત, આપણે જયારે વાત કરીએ સંતો મંતો જયારે કોઈ હિન્દુ મુસલમાનની વાત આવે ત્યારે કૂદીને બહાર પડી જાય છે, પણ જયારે ખરેખર ગાય માતાની વાત આવે, તમે સમજી લો, તો ત્યારે એ લોકો હવે બોલતા નથી. એટલે હવે કહેવાતા સંતો થઈ ગયા છે. ખરેખર જો સંતોને લાગણી હોય તો આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે શહેરોમાં કે ગાય માતા રખડતા આવ્યા, એનું મુખ્યત્વે કારણ શું? તો તેનું મુખ્યત્વે કારણ એ છે કે સરકારે શહેરીકરણમાં, ગામડાઓમાં શહેરીકરણ વધી ગયું એટલે ગામડાઓ ખતમ થયા અને ગામડાઓમાં માલધારીઓના ગૌચર વેચી માર્યા સરકારે. તેનાથી ગાય માતા રોડ ઉપર આવી. તો માલધારી સમાજ સતત માંગણી કરે છે કે જો ખેતી અને પશુપાલક વ્યવસાય જો એ ખતમ થઈ જશે તો આવનારા દિવસોમાં આને રાજ્યને પણ ભોગવવું પડશે અને પૂરા દેશને ભોગવવું પડે. કેમ કે જો ખેતી, પશુ નહીં હોય તો ખાતર નહીં હોય, અને ખાતર ના હોય તો ખેતી ના થાય. પછી તમે ડુપ્લિકેટ ખાતરોથી લોકોને અનાજ ખવડાવો તો અન્ય રોગો, જે કેન્સર જે દેશમાં થઈ રહ્યા છે, અન્ય રોગો થઈ રહ્યા છે, તેનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જનતા પણ જાગૃત નથી, મને એવું લાગી રહ્યું છે. જનતાને ગુમરાહ કરવામાં આવી અમુક ટીવી મીડિયા દ્વારા. મારા મત મુજબ આખા ગુજરાત રાજ્યમાં કેલ્ક્યુલેશન કાઢવામાં આવે કે ગાય માતાથી કેટલા લોકો મૃત્યુ પામ્યા, તો 0.0 આવે. તેની જગ્યાએ દારૂનો આપણે ગણીએ, BITS, AMTS, એમાં હજારો લોકો મરી ગયા. તો શું સરકારે એને બેન કરી કાઢી? નથી કરી ને. તો ગાય માતાને કેમ બેન કરી કાઢી? એટલે મૂળ શહેરમાં આ લોકોએ પોતાને મેગા સિટી બનાવવા માટે
સત્તાના ભોગે, મેગા સિટીના ભોગે પશુપાલક વ્યવસાય ખતમ કરી રહ્યા છે. નગરપાલિકાઓ વધી રહી છે, મહાનગરપાલિકાઓને બનાવવા માટે ગ્રામ્યમાં શહેરીકરણ વધી રહ્યું છે. તો એનું કંઈક તો નિવારણ લાવવું પડશે ને આપણે બધા સાથે મળીને. તેની જગ્યાએ આ સરકાર બિલકુલ વિરુદ્ધ દિશામાં ચાલી રહી છે. અમદાવાદમાં જે ગાયો પકડે છે તો એમાં ક્રુએલ્ટી એક્ટ લાગુ પડે છે ખરો? આ લોકો જે અત્યાચારો કરતા હોય છે એના ઉપર આપનો અવાજ ક્યાંક થાય છે. હું મારા મત મુજબ જે આપ કહી રહ્યા છો એ પ્રમાણે હું અમદાવાદમાં જે ગાય પકડી ગયા લોકો, બરોબર, ત્યારે માલધારીઓને હાઈકોર્ટનો એક હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે ભાઈ રખડતા પશુ પકડી જવું. તેની જગ્યાએ આ લોકોએ માલધારીઓના ઘરમાંથી આવીને ગાયો પકડી ગયા. ત્યારે પણ માલધારીઓએ સતત રજૂઆત કરી, અમે હાઈકોર્ટમાં ગયા, પણ હવે તો આ મારે શબ્દ ના વાપરવો જોઈએ, પણ હવે તો ન્યાયાધીશ ઉપર એની પર પણ વિશ્વાસ ઉઠી ગયો છે. કેમ કે એક તરફ વલણ ચાલી રહ્યું છે. 2017માં જ એમઆર સાહેબ બેન્ચમાં હાઈકોર્ટમાં એવું કહેવામાં આવેલું કે શહેરોમાં રહેતા માલધારીઓની સામે લાલાક કરતા પહેલા તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. તેની જગ્યાએ વિરુદ્ધ દિશામાં જઈને માલધારીઓને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને એવો પરિપત્ર લાવી દીધો કે જેનાથી માલધારીઓ પોતે લાયસન્સ ના લઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક અપનાવીને હિન્દુ ધર્મની વાતો કરનારી સરકારના રાજમાં આજે ગાય માતા મૃત્યુ પામી રહી છે. દિલીપભાઈ, તો આખા રાજ્યમાં શું પરિસ્થિતિ છે? આખા રાજ્યમાં પરિસ્થિતિ એવી છે, હમણાં તમે જુઓ તો થોળમાં અમે ગયેલા, થોળ પાંજરાપોળમાં આપ જોઈ રહ્યા હોય તો ત્યાં મહેસાણા મહાનગરપાલિકાની ગાયો લઈ લાવવામાં આવી અને એ વ્યક્તિ ઉપર એક પણ ફરિયાદ કરવામાં ના આવી. તમે સમજો, બહુ દુઃખદ કહેવાય. એ દ્રશ્ય જોઈને આખા ગુજરાતની આંખોમાં આંસુ આવી ગયા અને એ વ્યક્તિને ક્લીન ચીટ આપી દીધી. તમે કમસે કમ એ પાંજરાપોળ ઉપર વાળા ઉપર પશુ કૂદતાનો ગુનો દાખલ થઈ શકે ને, તેની જગ્યાએ વ્યક્તિ વાહિયાત વાતો કરીને લોકોને ગુમરાહ કરે છે કે માલધારીઓ આવ્યા અને અમને અમારા કામમાં અટકાયત કરીને માલધારીઓ આવ્યા ત્યારે ગાય માતા મૃત્યુ પામી ગયેલી હતી. માલધારીઓ તો મારી નથી નાખી. બીજું કે ગાયોને એવી હાલત હતી ત્યાં કે કાદેવમાં ગાય માતા હતી અને ગાય માતાને જીસીબીથી જીવિત ગાય માતાને બહાર કાઢવી પડી. એટલે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આખા રાજ્યમાં. હું એવું માનું છું કે દરેક સુરત, વડોદરા, થોડની વાત કરો છો, થોડની તો કેટલી ગાયો ત્યાં હતી? ત્યાં 450 ગાયો હતી. 20 ગાય માતા મૃત્યુ પામી. 14 ગાયો અમે એટલી બીમાર હતી, મૃત હાલતમાં, અર્ધમૃતમાં હતી અને અમે બહાર મોકલી આપી. તેમાંથી 7 ગાય માતા મૃત્યુ પામી ગઈ. બીજી એટલે મૂળ 27 થી વધુ ગાય માતા મૃત્યુ પામી છે. તો પણ એ વ્યક્તિ ઉપર એક પણ ફરિયાદ ના થાય એટલે દુઃખદ કહેવાય. એની ઉપર પશુ કૂદતાનો ગુનો દાખલ, પોતાની શેડની વ્યવસ્થા નથી તેની પાસે ખાવા માટે ખોરાક નતો અને જે કાદવ આપણે સૌએ જોયા હોય એ કાદવ બહુ ખરાબ હતો અને તેના કમિશનર સાહેબે, ડીએમસી સાહેબે એવું કહ્યું કે પશુઓને સારો ખોરાક ખાવાથી મળી ગયો એટલે પશુઓ મૃત્યુ પામ્યા. આવી વાહિયાત બયાન આપીને લોકોને ગુમરાહ કરે છે સરકાર અને પોતે અધિકારીઓ પોતાનો બચાવ કરે છે. હા. તો આજે જે કિરણભાઈ અત્યારે જે ઘટના સ્થળે જઈને એનું આખું ઓપરેશન જે કરેલું હતું, વિડીયો ઉતારેલું હતું, એ વિડીયો પણ આપણે અહીંયા જોઈએ. તો આ સમગ્ર જે વિગત છે એનો જો તમારે સંપૂર્ણ વિડીયો જોવો હોય તો ધ ગુજરાત રિપોર્ટ એ અમારી ચેનલ છે, એના પર તમને જોવા મળશે. આ અમારી બીજી ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. આ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી રાખશો એવી વિનંતી છે, કારણ કે આ ચેનલ પર અમે મોસ્ટલી નાના મુખ્ય વિડીયોમાંથી મહત્વના અંશ બતાવીએ છીએ. તો બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય.